સૌથી પહેલા મેં તો તમે આ વિડીયો જોઈ લો। મસ્કરી નહીં હો આ બંકાની મસ્કરી નહીં કરવાની લે હુએ નકે ભમાયા વગર નહીં મેલું હુએ કાળદુ કાઠું તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ફૂમતાજીના ડાયલોગવાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ઘણા બધા વાયરલ પણ થાય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ડાયલોગવાળું સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાડીશ। તમે ડેમોમાં જોયું એવું બરાબર। તો તમારે એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે લાઇટમોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો લાઇટમોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમે લાઇટમોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી લાઇટમોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો પ્રોજેક્ટને કઈ રીતના ડાઉનલોડ કરવાના એના પર પણ મેં વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમે શીખી શકો છો, બરાબર। તો જઈને જોઈ લેજો, બરાબર। અને પછી તમારે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ રીતના તમને બીટમાર્ક પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર। અહીંયા તમારે આટલે આવી જવાનું છે પહેલાં બીટમાર્ક ઉપર, બરાબર। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે અહીંથી ફોટો આની અંદર એડ કરી દઈશું, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા હું કોઈ બી એક ફોટો લઈ લઉં છું અને પછી ફોટો તમારે અહીંથી એડ કરી લેવાનો રહેશે, બરાબર। તો તમને અહીંયા ફોટો એડ કરીને ફોટામાં કઈ રીતના અંદર ઇફેક્ટ લગાવવાની બધી એ માહિતી તમને વિડીયોની અંદર આપીશ, તો વિડીયો સ્કીપ કર્યા આગળ તમે પૂરું જોજો, બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોટો અહીંયા એડ કરી લઈએ, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના ફોટો લઈ લો છો, ફોટોને 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી જવાનું છે એટલે ફોટો આ રીતના સેટ થઈ જશે। પછી તમારે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ સાઇઝવાળા ઓપ્શનમાં જઈ તમારે ફોટાની સાઇઝ પ્લસ માઇનસ કરવી હોય તો તમે આના લીધેથી કરી શકો છો, બરાબર। તો અહીંયાથી આપણે એવું ફોટો જેમ વિડીયોમાં સેટ કરેલો હતો એ રીતના અહીંયાથી સેટ કરીને આ રીતના મૂકી દઉં છું, બરાબર। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। ફોટાને ખેંચીને પછી નીચે તમારે અહીંયાથી લાવી દેવાનું છે આ બધા લેનની નીચે, બરાબર। આટલે લાઈને મૂકશે એટલે ફોટામાં ઓટોમેટિક તમારે કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના કલર ગ્રેડિંગ તમારે થઈ જશે અને આ લેયરને નીચે લાવી દેવાનું છે, બરાબર। એટલે ફોટાની અંદર તમારે ઇફેક્ટ પણ લાગી જશે। તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આ રીતના ફોટાની અંદર તમારે ઇફેક્ટ પણ લાગી જશે। તો એ રીતના તમારે એ રીતના ઇફેક્ટ સેટ કરી દેવાની છે, બરાબર। સેટ થઈ ગઈ ઇફેક્ટ તમે જોઈ શકો છો આ રીતના, તો એ રીતના ઇફેક્ટ સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, ટેક્સની અંદર ઇફેક્ટ લગાવવાની છે, એના માટે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી તમારે ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, બરાબર। તો તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, જેની અંદર તમને આ રીતના એક લેયર જોવા મળશે। તે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ નીચે 3 ડબ્બા પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરીને એક ઇફેક્ટને કોપી કરી લેવાની છે અને પછી અહીંયાથી તમને બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે અને એની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે ટેક્સ દેખાય એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે। તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે, તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ તમારે સેટ થઈ જશે, બરાબર। તો એ રીતના જેટલા પણ આપણે ટેક્સ આપે છે બધા ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે, અહીંયા પણ લગાવી દેવાની છે અને પછી આગળ તમે જોઈ શકો છો આ જે ફોટાની ઉપર જે ટેક્સ આવે છે, બરાબર, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાની છે, એટલે એમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે, બરાબર। તો જેટલા પણ ટેક્સ છે બધામાં તમે ઇફેક્ટ અહીંયા લગાવી દેશો એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, તમે જોઈ શકો છો આ રીતે। તો આ રીતના તમારે જેટલા ટેક્સ છે બધાની અંદર ઇફેક્ટ લગાવી દેવાની છે અને ઇફેક્ટ લાગશે પછી વિડીયો રેડી થઈ જાય પછી તમારે શું કરવાનું છે, શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જાય તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।